નવજાત બાળકોમાં કુપોષણ અટકાવવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાની ભલે જાહેરાત કરવામાં આવતી હોય, પરંતુ તેની યોગ્ય રીતે અમલવારી હજી પણ જોવા નથી મળી રહી. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં 3 મહિનાના સમયગાળામાં જન્મેલા બાળકોના મૃત્યુમાંથી 49.50% ઓછું વજન, જ્યારે 28.60% પ્રી મેચ્યુરિટીના કારણ હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં જાન્યુઆરીથી માર્ચ એમ 3 મહિનામાં 639 જ્યારે 558 બાળકોને અન્યત્ર જન્મ બાદ સિવિલ હોસ્પિટલની નિયોનટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરાયા છે. આ કુલ 1197 બાળકોમાંથી 156 બાળકોના વિવિધ કારણોસર મૃત્યુ થયા છે. તો એનઆઈઆઈસીયુમાં સારવાર લઈ રહેલા નવજાત બાળકોમાંથી 58ના સિવિલ હોસ્પિટલમાં, જ્યારે 98ના અન્યત્ર જન્મ થયેલા છે. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન સિવિલમાં જન્મ થયો હોય અને એનઆઈસીયુમાં સારવાર લેવી પડી હોય તેવા 58 શિશુના મોત થયા છે અને તેમાંથી 49.50%માં નવજાત બાળકનું ઓછું વજન એ જવાબદાર છે. આ 5 રીતે અન્યત્ર જન્મ હોય અને ત્યારબાદ સિવિલમાં એનઆઈસીયુમાં દાખલ કરાયેલા 98 બાળકોના મૃત્યુમાંથી 58.10% ઓછા વજનને કારણે મોત થયું હતું. તો આ જ રીતે સિવિલમાં જન્મેલા 28.60 બાળકોના અન્યત્ર જન્મ્યા બાદ સિવિલમાં મૃત્યુ થયું હોય તેવા 37.70% બાળકોના પ્રી મેચ્યુરિટીના કારણે મોત થયા હતા.